નમસ્કાર. વિશ્વમાં વ્યાપેલા અંધત્વ વિશે તમે શું જાણો છો? કેટલીક ક્ષણો માટે તમે તમારી આંખો બંધ રાખી શકો? જો તમે થોડી ક્ષણો માટે પણ બંધ ના રાખી શકતા હો તો જેમની આંખો સંપૂર્ણ બંધ જ છે એમનો વિચાર કદી કર્યો છે ખરો? કંપાવી મૂકે એવો આ વિચાર અને બંધ આંખે એ દુનિયાની તરફ દ્રષ્ટિ માંડતા આ બાળકો, આવા વિશ્વમાં 13 બિલિયન લોકો છે કે જેઓ સંપૂર્ણ અંધ છે. એમાંના મોટા ભાગના બાળકો છે. અંધત્વમાં 80% અંધત્વ એવું છે કે જે ટાળી શકાય છે. એમાં 60% અંધત્વની સારવાર પણ શક્ય છે, 20% ને અટકાવી શકાય તેમ છે અને 15% વધુ સંશોધન અને આધુનિક સાધનોની મદદથી દૂર કરી શકાય છે. જ્યારે 5% અલ્પદ્રષ્ટિવાળાઓને તાલીમ આપી અલ્પદ્રષ્ટિ સાથે સી રીતે જીવાય તે શીખવી શકાય તેમ છે. એટલે આ રીતે જાગૃતિ, શિક્ષણ અને ઉત્તમ તથા આધુનિક સાધનોની મદદથી અંધત્વ નામના રાક્ષસને જડ મૂળમાંથી નાથી શકાય તેમ છે. પછાતપણું, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને આર્થિક સંકળામણ એ એવી પાયાની સમસ્યાઓ છે કે જે અંધત્વને નોતરે છે. અને એટલે જ 1992માં દ્રષ્ટિ નેત્રાલયના સ્વરૂપે જ્યારે અહીં એક ભવ્ય આંખના મંદિરની શરૂઆત થઈ ત્યારે આ વિસ્તારમાં નૂતન આશાનું કિરણ પ્રગટ્યું. પદ્મશ્રી ડોક્ટર S.S. બદ્રીનાથજીએ ડોક્ટર મેહુલ શાહ અને ડોક્ટર શ્રેયા શાહમાં વર્ષો અગાઉ જે બી વાવ્યા હતા તેની શરૂઆત થઈ, જેમનું મુખ્ય ધ્યેય ગરીબ આદિવાસી દર્દીઓને આધુનિક નેત્ર સુરક્ષા વિના મૂલ્યે પૂરી પાડવાનો હતો. અને 1999 સુધીમાં તો તેમણે અનેક સિદ્ધિઓ સર કરી અને અનેક ગરીબ આદિવાસી દર્દીઓ અહીં મફત નેત્ર સુરક્ષા સેવાનો લાભ લેવા લાગ્યા. બસ પછી તો પૂછવું જ શું, સેવાની સુગંધ ચોમેર ફેલાવા લાગી. લોકો તરફથી દાનનો પ્રવાહ પણ વહેતો ચાલ્યો. પણ આ કંઈ પૂરતું ન હતું. સેવાનો વ્યાપ વધતો જ જતો હતો અને એટલે જ દ્રષ્ટિ નેત્રાલયના ડોક્ટર્સે પોતાની ખાનગી પ્રેક્ટિસ છોડી સમગ્ર હોસ્પિટલ આ કાર્ય માટે સમર્પિત કરી દીધી. અને એમાંથી જ 1 એપ્રિલ 2001ના દિવસે ઓમ ટ્રસ્ટનો જન્મ થયો, ઓપ્થેલ્મિક મિશન ટ્રસ્ટ, જેનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા પેલા ગરીબ આદિવાસી દર્દીઓ કે જેઓ માત્ર મજૂરી જ કરે છે, સમાજથી તરછોડાયેલા છે, જેમને પૈસાના અભાવે વાહન ઉપર બેસીને મુસાફરી કરવી પડે છે, જેમને વિજ્ઞાનને બદલે અંધશ્રદ્ધામાં રસ છે, એમને વિશ્વના રંગો દેખાડવા માટે આ ઓમ ટ્રસ્ટે આકાર લેવાનો શરૂ કર્યો. પણ પ્રશ્ન એક જ હતો કે આવા લોકો સુધી પહોંચવું કેમ? અને એના ઉપાય રૂપે દ્રષ્ટિ નેત્રાલયની ટીમ અહીં પહોંચી છે મફત નેત્ર સુરક્ષા યજ્ઞો દ્વારા. દર્દીઓમાં પ્રચાર, તેમની નોંધણી, તેમની આંખોની તપાસ અને જરૂરિયાત પડે દાહોદ ખાતેની બેઝ હોસ્પિટલમાં આવા દર્દીઓને લાવવામાં આવે છે. જો કે રોજિંદી મજૂરી ઉપર ગુજરાન ચલાવતા આ દર્દીઓ બેઝ હોસ્પિટલ પર આવવાનું ટાળતા હોવાથી ઓમ ટ્રસ્ટે તેના નિવારણ રૂપે આંખનું ફરતું દવાખાનું વિકસાવ્યું છે કે જેમાં નેત્ર સુરક્ષા અંગેના તમામ સાધનોથી તે સજ્જ બનાવ્યું છે અને તેમાં દર્દીની આંખની બાહ્ય અને આંતરિક તપાસ શક્ય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશનું ભવિષ્ય એ દેશના બાળકો છે. એટલે જ તેમની આંખોની વહેલામાં વહેલી તકે તપાસ થાય એ તેમના અને દેશના હિતમાં છે. તેથી જ દ્રષ્ટિ નેત્રાલય વિવિધ શાળાઓ અને આંગણવાડીમાં જઈ બાળકોની આંખોની ચકાસણી કરે છે. જરૂર પડે બાળકને બેઝ હોસ્પિટલ ખાતે લાવે છે અને ત્યાં ચશ્માના નંબરથી માંડીને ગંભીરમાં ગંભીર ઓપરેશન સુધીની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે. પણ દૂરના પેલા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો અને શાળાએ ન જતા બાળકોનું શું? દ્રષ્ટિ નેત્રાલય આવા લોકોની પણ ચિંતા કરે છે. તેમના દરવાજે ટકોરા મારી આવા દર્દીઓને શોધી તેમની પ્રાથમિક તપાસ કરે છે
તેમને જરૂર જણાય બેઝ હોસ્પિટલ પર પણ લાવે છે. દર્દી જ્યારે બેઝ હોસ્પિટલ પર પહોંચે છે ત્યારે દ્રષ્ટિ નેત્રાલયનો તાલીમબદ્ધ સ્ટાફ તેમનું સ્વાગત કરે છે, તેમને હૂંફ આપે છે. દર્દીની સર્વપ્રથમ નોંધણી થાય છે. સંપૂર્ણ આધુનિક કોમ્પ્યુટર સિસ્ટમથી દ્રષ્ટિ નેત્રાલયમાં મેડિકલ રેકોર્ડ્સમાં દર્દીની માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. દર્દી ગરીબ હોય કે સમૃદ્ધ, પણ તે દરેકને ઉચ્ચતમ ગુણવત્તાસભર સારવાર અપાય જ છે. અને એ જ તો હોમ ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે. દરેક દર્દીને સમાન સેવા એ તેનું સૂત્ર છે અને એ જ એનો આદર્શ છે. ઓર્બિસ ઇન્ટરનેશનલના સહયોગથી શરૂ કરવામાં આવેલ બાળ નેત્ર ચિકિત્સા કેન્દ્ર, ત્યાં બાળકોને મનગમતું વાતાવરણ મળે છે. એટલું જ નહીં, એ બાળકો માટે બનાવવામાં આવેલો કન્સલ્ટિંગ રૂમ પણ તેમના માટે મનગમતો છે. અને એટલે જ અહીં સહેલાઈથી સારવાર અને ચેકઅપ શક્ય બને છે. સારવાર પછી પણ એ બાળકોને મળતા રમકડા એ એમનું મુખ્ય આકર્ષણ છે. એ રમકડા જોઈ બાળક હરખ ગેલો થાય છે. એ રમકડું તો એનું સ્વપ્ન છે. I'm very happy to say that Orbis International has been supporting them for building the capacity for childhood blindness in terms of the training, building the capacity, equipment, infrastructure, as well as human resource development. And they are also building their overall organizational capacity to take care of not only childhood blindness but also the total avoidable blindness problems. આંખના આંતરિક ભાગોની ઝીણવટભરી તપાસની જરૂરિયાત ઊભી થતાં દર્દીને સ્પેશિયાલિટી ક્લિનિકમાં લાવવામાં આવે છે, જ્યાં અત્યંત આધુનિક ઉપકરણો અને નિષ્ણાતોની ટીમ સેવામાં હાજર છે. ઝામર, 3D સોનોગ્રાફી, યાગ લેઝર રૂમ, ગ્રીન લેઝર, ઓસીટી રૂમ વગેરે સુવિધાઓ અહીં સમાવિષ્ટ છે. હાલના વર્ષોમાં વિકાસશીલ દેશોમાં ડાયાબિટીસથી થતા અંધાપાનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને એટલે જ એની સારવાર માટે સ્પેશિયલ વિભાગ સાઇટ સેવર્સ ઇન્ટરનેશનલના સહયોગથી કાર્યરત. In India, every 20 seconds an adult goes blind and a child every 4 minutes. Sight Savers International works with local partners like impressive Drashti Netralaya to combat avoidable blindness. Join us in our mission to fight avoidable blindness and eradicate it by 2020. Thank you. ઓપરેશન લાયક દર્દીને અહીં અતિ આધુનિક ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવે છે. દર્દી ગરીબ હોય કે સમૃદ્ધ, પરંતુ દરેક દર્દીને અપાતી સારવારની ગુણવત્તા એક સરખી રહે છે. અહીં 5 ઓપરેશન થિયેટર કાર્યરત છે, જે દરેકમાં આધુનિક માઇક્રોસ્કોપ, સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ, એનેસ્થેસિયા ટ્રોલી ઉપરાંત સાધનોને જંતુમુક્ત કરવા માટેનો ETO પ્લાન્ટ અને સાફ સફાઈ માટેનો મ્યુઝિકલ સ્ક્રબ રૂમ પણ અહીં ઉપલબ્ધ છે. ઓપરેશન પહેલા તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા સ્નેહથી સમજાવીને તૈયાર કરેલ પેશન્ટને અલાયદા રસ્તે થિયેટરમાં લઈ જવાય છે, જ્યાં ટાંકા, પેડ કે ઇન્જેક્શન વગરના ઓપરેશનને કારણે એ દર્દી બહાર આવતાની સાથે જ કહે છે કે